ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 7 એસએસમાં ચેપ્ટર 18 બજારમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારના બજારમાં ફરવા નીકળ્યા છીએ. હવે બજારમાં છેલ્લે એક આંટો મારી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, થાક તો લાગ્યો છે, ચલો નાસ્તો કરવા જતા રહીએ. વિદ્યાર્થી મિત્રો, ક્યારના ફરીએ છીએ આપણે બધા બજારમાં જઈશું, પરંતુ ના વિદ્યાર્થી મિત્રો, બજાર નાસ્તો કરવા ન જવાય, કેમ કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે. કોરોનામાં બહારનો નાસ્તો ખવાય નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક સમયે આપણે જ્યારે પરસ્પર પ્રત્યક્ષ રીતે ભેગા થઈશું, એટલે ઘરનો બનાવેલો નાસ્તો એકબીજાને આમને સામને બેસી અને કરીશું. અત્યારે માત્ર હવે છેલ્લો ટૉપિક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લો ટૉપિક જોઈ અને આપણે પોતાના ઘરે જઈ અને નાસ્તો કરીએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો પેટમાં બહુ ભૂખ લાગી છે. તો ફટાફટ આપણે આટલું લેક્ચર જોઈ લઈએ, એટલે કે જેથી કરી અને બજારમાં છેલ્લો મુદ્દો આપણો પૂરો થઈ જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે છેલ્લામાં ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જીકેની નોટ બનાવજો. જીકેની નોટ નહીં બનાવી હોય તો જ્યારે તમે અંતમાં આવશો એ વખતે હું તમારી જીકેની નોટ ખાસ ચેક કરીશ. તો તમારે લોકોને જીકેમાં હું તમને કહું એ પ્રશ્નો ખાસ લખેલા હોવા જોઈએ. મેં વારંવાર ચલાવતી વખતે તમને કહેલું જ છે કે જીકેની નોટ વધારે બનાવી અને હું જે કહું એ લખવાનું છે. તો ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તરીકે નક્કી કરેલો છે. ભારત સરકારે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, એટલે કે વિશ્વ ગ્રાહક દિન કે વિશ્વ લેવલે 15મી માર્ચ નક્કી કરવામાં આવી છે ભારત સરકારે. જ્યારે 24મી ડિસેમ્બર છે વિદ્યાર્થી મિત્રો, એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, એટલે કે રાષ્ટ્રીય લેવલે, એટલે કે આપણા દેશ લેવલે જે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન જે છે એ 24મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોની ફરિયાદનું ઝડપી નિવારણ થાય, બિનખર્ચાળ, એટલે કે પૈસા ખર્ચવા ન પડે અને પોતે ઝડપી ફરિયાદ કરી શકે, ખર્ચો થાય નહીં અને પોતાનો જે છેતરપિંડી થઈ હોય એનું જલ્દી નિવારણ થઈ શકે. એટલા માટે સરકારે દરેક જિલ્લાઓમાં, દરેક રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય કક્ષાએ તે ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતોને રચવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 18002330222. તો આ રીતે જે ગ્રાહક ટોલ ફ્રી નંબર જે છે, તો તમે આ લગાવો એટલે તમે જે એરિયામાં, જે જિલ્લામાં છો એ ત્યાં તમારું શું થઈ જાય, ત્યાં તમારો તે ગ્રાહક સુરક્ષા નંબરથી તમારી કમ્પ્લેન, તમારો નંબર લાગે અને તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં આવે કે ગ્રાહક સુરક્ષા ફરિયાદ અંગે હેલ્પલાઇન નંબર કયો છે, તો તમારો આ નંબર એ ગ્રાહક સુરક્ષા ટોલ ફ્રી નંબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રને ખરીદેલ મોબાઈલ ફોન ખામીયુક્ત છે. ગ્રાહક સુરક્ષા સંદર્ભ તેને શું કરવું જોઈએ, નુકસાનીનું વળતર કેવી રીતે મેળવી શકાય તેની સલાહ મેળવો. તો આપણે મોબાઈલ કદાચ ખામીયુક્ત છે, તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પાકું બિલ લઈ અને ક્યાં જઈશું? દુકાનદાર પાસે જઈશું. જો દુકાનદાર એને ફરીથી નવો પીસ આપે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પરંતુ દુકાનદાર જો લુચ્ચાઈ કરે અને ખોટી રીતે આપણને પૈસા વળતર પાછા ન આપે, તો એ જે પાકું બિલ છે એ પાકું બિલ લઈ આપણે ક્યાં જઈશું? આપણે ગ્રાહક સુરક્ષામાં જઈશું અને ગ્રાહક સુરક્ષામાં આપણી સાચી હકીકત છે એ સાચી હકીકત જણાવીશું અને એ દ્વારા આપણે મોબાઈલનું જે વળતર છે એ વળતર મેળવી શકીશું. તમારા વિસ્તારના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકને જાગૃત કરવા માટેનો પેમ્ફલેટ તૈયાર કરો. તે આપણે ગ્રાહક સુરક્ષા જે છે એ ગ્રાહક સુરક્ષામાં તો આપણો જે ટોલ ફ્રી નંબર છે એ નંબર દ્વારા લોકોને તે પેમ્ફલેટ તૈયાર કરી અને લોકોને જાગૃત કરો કે જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ તે છેતરાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. હવે આપણો છેલ્લો ટૉપિક કે ઉત્પાદન કેટલાથી થાય છે અને ઉત્પાદનથી ક્યાં સુધી? ખમીસ એટલે કે આપણા જોડે તૈયાર થયેલા કપડાં કેવી રીતે આવે છે
ત્યાંનો એટલે કે જલચક્ર વિદ્યાર્થી મિત્રો. આપણી ભાષામાં કહીએ તો જલચક્ર. તો જલચક્રમાં નથી વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા કે દરિયાનું પાણી છે એ પાણી વધારે ગરમીથી બાષ્પ થઈ ઉપર જાય છે. એ પાણી ઉપર થઈ અને એ પાણીની બાષ્પ તૈયાર થઈ એ બાષ્પ ઠરે છે. એમાં રજકણનું મિશ્રણ થઈ અને એનું શું થાય છે? વાદળા બંધાય છે. વાદળા સાવ ઘનીભવન થઈ અને ઘનીભવનની ક્રિયા બાદ એ વાદળા પાછા ફરીથી શું વરસાદ રૂપે પાછા આવે છે. અને વરસાદ રૂપે પાછા આવી પાછા નદીઓ દ્વારા પાછા સમુદ્રમાં પાછા થાય છે. તો એ જલચક્ર કહેવાય. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જલચક્ર કેવું છે? તો જુઓ, કપાસ અને બીજ. શરૂઆતમાં કપાસ અને એ બીજ એનું વાવેતર કરવામાં આવે છે. પહેલાં કપાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કપાસ અને બીજ. તો શું કરવા એટલેથી નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલેથી સ્ટાર્ટિંગ કરવાનું છે? બીજ રોપણ. જમીનમાં બીજનું રોપણ કરવામાં આવે. બીજનું રોપણ કર્યા પછી એ બીજનું વાવેતર થયું. એના પછી એનું અંકુરણ ફૂટે. અંકુરણ ફૂટી એનો મોટો ફણકો ફૂટે. મોટો ફણસો થાય અને એના પછી રોપો એટલે કે એક રોપો તૈયાર થાય. એ રોપા પછી એનો મોટો છોડ થાય. એ છોડ ઉપર ફૂલ આવે. ફૂલ સાથે અમુક જીવડા સાથેનો છોડ અમુક મૂળ સાથે કાં તો ઉપર જીવડા થાય એટલે શું થતું હોય છે? એ સુકાઈ જતો હોય છે. અને અમુક વખતે પછી એના ઉપરથી જે કપાસ હોય એ કપાસ તૈયાર થતો હોય છે. અને કપાસ આપણું જે રૂ ઉપર વ્હાઈટ હોય તો એ રૂ આપણે જે લઈ લઈએ તો એ રૂમાંથી પાછું આપણે રૂ અલગ પાડીએ છીએ અને એની અંદરથી જે બીજ છે એ બીજ અલગ પાડીએ છીએ અને ફરીથી પાછું બીજનું શું કરીએ છીએ? રોપણ કરીએ છીએ. કે જલચક્ર થયું. બીજથી માંડીને અંકુરણ, ફણસો, રોપ, છોડ, ફૂલ, જીવડા સાથેનો છોડ અને એના પછી પાછો કપાસ તૈયાર થાય. અને કપાસ તૈયાર થાય એટલે કપાસમાંથી પાછું રૂ અને બીજ અલગ પાડી અને ફરીથી પાછું રોપણ કરીએ એટલે કે જલચક્ર જેવી જીવનચક્ર આનું કપાસનું જીવનચક્ર થયું. તો જો વિદ્યાર્થી મિત્રો કે માત્ર શું થાય છે? આમાં કપાસના બીજથી માંડી અને આપણા ખમીજ સુધીની યાત્રા કેવી રીતના થાય છે તે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિઓ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. જો અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણે બજારના પ્રકાર જોયા અને આસપાસના બજાર વિશેનો પણ અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. આપણી આસપાસ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ શાના પર અસર કરે છે? બજાર ઉપર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થા અને ચાલક બળ પૂરું પાડે છે. દરેક વ્યક્તિ જે છે આપણા જેવી ગ્રાહક એ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી અને બજાર વ્યવસ્થાને બજાર ક્યારે વિદ્યાર્થી મિત્રો ચાલે? કે આપણા જેવા ગ્રાહકો બજારમાં વસ્તુ લેવા માટે જાય ત્યારે બજાર ચાલતું હોય છે, કે ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીજ, શર્ટ, પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીએ. હવે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ શર્ટ બનાવ્યો હોય કે કોઈ પેન્ટ બનાવ્યું હોય તો એની એ શર્ટ કે પેન્ટ કેવી રીતના બજાર સુધી આવ્યું તેની માહિતી આપણે જોઈએ. તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ એક કાચો માલ છે. આપણે બધાને વાત કરીએ કે આપણે કાપડ જે તૈયાર થાય છે તો એ કાપડ માટે જે કાચો માલ છે એ કાચો માલ કયો હોય છે? કપાસ હોય છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે વિદ્યાર્થી મિત્રો જાણીએ. શર્ટ કે પેન્ટ બનાવતા હોય તો એ શર્ટ પેન્ટ બનાવવા માટે કપાસનો ઉપયોગ થાય છે. હવે એ કપાસ બજારમાં જ્યારે શર્ટ પેન્ટ આવ્યું તો એ શર્ટ પેન્ટ શામાંથી બને છે? કપાસમાંથી બને છે. તો કપાસના વાવેતરથી શરૂઆત કરી અને શર્ટ પેન્ટ તૈયાર થઈ અને બજારમાં કેવી રીતે આવ્યું એનું આપણને એક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે. સૌરાષ્ટ્રમાં આવેલા રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. જો એક ઉદાહરણ, સૌરાષ્ટ્રનું એક ગામ, કયું ગામ? રામપુર ગામ છે. એમાં શું નામ આપ્યું છે? મગનભાઈ. એમની પાસે કેટલી જમીન છે? 5 એકર જમીન છે. તેમને તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી. હવે એમને 5 એકર જમીન છે મગનભાઈની. હવે એમને ખરીફ પાક, કારણ કે કપાસ કેવો કહેવાય? કપાસ, મગફળી આ બધા ખરીફ પાક કહેવાય, કઠોળ બધું. તો ખરીફ
પાકનું વાવેતર કરવા માટે મગનભાઈએ શું કર્યું? કપાસનું બિયારણ વેચતા, કારણ કે એમની પાસે તો કપાસનું બિયારણ હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે મગનભાઈ જે છે એ મગનભાઈએ કપાસનું બિયારણ વેચતા દુકાનદાર છે એમની પાસેથી તે પ્રમાણિત થયેલું, પ્રમાણિત તરીકે માયકાવાળું શું કરે છે? બિયારણ પોતે ખરીદે છે. હવે મગનભાઈ દુકાનદાર પાસેથી માયકાવાળું ટૂંકમાં મગનભાઈ દુકાનદાર પાસેથી માયકાવાળું બિયારણ ખરીદે છે. હવે જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા. હવે મગનભાઈએ બિયારણ તો લઈ આવ્યા, એટલે પહેલું કયું આવે? ખેડૂત, પછી બિયારણનો વેપારી. હવે ચોમાસાનો જે વરસાદ આવે, એટલે કે જૂન માસમાં જે વરસાદ આવે એના પહેલાં ખેતર ખેડી અને ખેતરમાં કપાસના બીજ જે છે એ મગનભાઈએ વાવી દીધા. પ્રથમ વરસાદ આવતા વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. જો મગનભાઈએ બિયારણ લઈ આવ્યા, પછી જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં ખેતર ખેડી એમાં બિયારણને રોપી દીધા હતા. વરસાદ આવ્યો તો વરસાદ આવતા 2-4 દિવસમાં જે બી હતા એ બીના શું થવા લાગ્યા? અંકુરણ, એટલે કે સામાન્ય અંકુર ફૂટી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળ્યું. હવે વરસાદ આવ્યો તો વરસાદની સાથે જે કપાસ તો ઉગ્યો, પરંતુ કપાસની સાથે નિંદામણ એટલે કે વધારાનું ઘાસ પણ ઉગી નીકળ્યું. કપાસના છોડ ફરતેથી નિંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી નાખ્યું. હવે મગનભાઈએ શું કર્યું? જે કપાસ છે તો કપાસનો જે ફંગો ફૂટ્યો તો એ ફંગાને શું કર્યું? એની આજુબાજુ જે નિંદામણ હતું એ નિંદામણ શું કર્યું? પોતે સાફ કરી અને માત્ર ચોખ્ખો કપાસ દેખાય એવું નિંદામણ મુક્ત કપાસ કરીને આખું ખેતર ચોખ્ખું કરી નાખ્યું કે માત્ર કપાસ દેખાય તેવું. ખેતરમાંથી આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. હવે શું કરે છે મગનભાઈ? વધારાનું નિંદણ પણ દૂર કર્યું. વધારાના નિંદણ પછી એમને જે આડી અવળી ખેડ, આડી એટલે કે ઊભી અને આડી ખેડ કરી અને 2-3 વરસાદ થાય એ સાથે આડી અને ઊભી ખેડ કરી અને 2-3 વરસાદ થયા ત્યારબાદ રાસાયણિક ખાતર પણ શું કર્યું? કપાસમાં નાખી દીધું. નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી કપાસ ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. જૂન મહિનાનું વાવેતર થયું વિદ્યાર્થી મિત્રો, અને નવરાત્રિ આવે એટલે લગભગ તમારો ઓક્ટોબર મહિનો આવે તો એ વખતે આ મગનભાઈના ખેતરમાં કપાસ જુઓ તો આપણો માથા સુધી પહોંચી ગયો, એટલે કે આપણી જે ઊંચાઈ હોય એટલા માથા સુધીના ઊંચા થઈ ગયા એવા કપાસ લહેરાવા લાગ્યા. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીવડા પણ ખૂબ આવી ગયા હતા. હવે આ કપાસ મોટા થયા અને મોટા કપાસમાં મોટા મોટા ફૂલ પણ થવા લાગ્યા અને ફૂલની સાથે સાથે જીવડા પણ થવા લાગ્યા. હવે જીવડામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. હવે જીવડા જે છે એ જીવડામાંથી મોટો કપાસ એટલે જે એકદમ વ્હાઈટ રૂ જે છે એવા કપાસ બહાર દેખાવા લાગ્યો. એટલે મગનભાઈએ મજૂર મારફતે આ કપાસ વીણાવી ઘાંસળીઓ બાંધી તેમના ઘરમાં મૂકવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાંથી કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈએ તેમના ખેતરમાં ઉત્પાદન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરી તાલુકા મથકે આવેલ માર્કેટયાર્ડમાં લઈ ગયા. તો જો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ટૂંકમાં કે મગનભાઈએ છે એ પોતાની જમીનમાં શું કર્યું? બાજુના ગામના બિયારણની દુકાનમાંથી બિયારણ લઈ આવ્યા. જૂન મહિનામાં ખેતર ખેડી અને કપાસના બીનું વાવેતર કરી દીધું. એમાંથી 2-4 દિવસમાં એના એક વરસાદ આવતા 2-4 દિવસમાં એમાં અંકુરણ ફૂટી ગયા. અંકુરણ ફૂટી એમાંથી અંકુરણની સાથે નિંદામણ થયું. તો એ નિંદામણ દૂર કરી અને એમાંથી કપાસ ચોખ્ખો દેખાય એ રીતે ખેતર ચોખ્ખું કરી નાખ્યું. એમાંથી આડી અને ઊભી ખેડ કરી. વરસાદ સાથે આડી અને ઊભી ખેડ કરી અને 2-4 વરસાદ થયા. આના પછી શું કર્યું? મગનભાઈએ રાસાયણિક ખાતર નાખ્યું. નવરાત્રિ આવતા આ જે કપાસ છે એ આપણા માથા સુધી ઊંચા મોટા થઈ ગયા. હવે મોટા થઈ ગયા એટલે એની સાથે
પીળા ફૂલડા પણ આવવા લાગ્યા. પીળા ફૂલડા આવવા લાગ્યા તો ત્યારબાદ એમ તે એ કપાસમાંથી એ ફૂલડામાંથી નાના મોટા જીવડા આવવા લાગ્યા અને એ જીવડામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. મગનભાઈએ એ જે સફેદ કપાસ છે એ કપાસને વીણાવી ઘાંસળીઓ બાંધવી, એટલે કે મોટો કાપડ હોય એ કાપડમાં ફીટ બાંધી દેવું, એને ઘાંસરી કહેવામાં આવે. તો એ ઘાંસળીઓ બાંધી અને તેમને મજૂર કરી અને આ ઘાંસળીઓ બાંધી અને ઘરમાં કપાસ મુકાવી દીધો. વરસાદ ઓછો થયો તો વરસાદ ઓછો થઈ અને કપાસનું ઉત્પાદન સમય થયો અને વરસાદ ઓછો થયો એટલે કપાસનું ઉત્પાદન વધારે થયું નહીં. તેથી તેમણે શું કર્યું, કપાસના વધઘટના ભાવ સાથે મગનભાઈએ બાજુમાં તાલુકામાં આવેલ જે માર્કેટ યાર્ડ છે એમાં કપાસ વેચી દીધો. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી. હવે જે આ કપાસનું રૂ છે એ રૂની વેપારીઓએ શું કરી, હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમના કપાસ ખરીદી લીધો. હવે મગનભાઈનો કપાસ કોને ખરીદી લીધો? ચુનીલાલ નામના વેપારીએ કપાસ ખરીદી લીધો. મગનભાઈને વળતર તરત જ મળી ગયું. હવે મગનભાઈએ જે કપાસ આપ્યો હતો એ કપાસનું વળતર ચુનીલાલે એમને તરત જ આપી દીધું. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરીમાં ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. હવે મગનભાઈએ ચુનીલાલ વેપારીને આપ્યો. ચુનીલાલ વેપારીએ જે કપાસ બધો ખરીદી કર્યો હતો એ કપાસ જીનિંગ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જીનિંગ એટલે કે જે એટલું રૂ હોય એ રૂ અને એની અંદર જે બિયારણ આવે એ અલગ પડે એને જીનિંગની ફેક્ટરી કહેવાય. તો ચુનીલાલે જે કપાસ મગનભાઈનો કપાસ ખરીદ્યો હતો એ કપાસ તે ધનજીભાઈના જીનિંગની ફેક્ટરીમાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરી તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. હવે આ જીન છે તો જીનમાંથી જે કપાસ એટલે કે જે રૂ છે એ અને એના જે કપાસિયા કહેવાય જે કાળા આવે તે અલગ કાઢ્યા અને એમાંથી જે તેલ કાઢનાર વેપારી છે એ વેપારીને ધનજીભાઈએ જે કપાસિયા છે એ તેલ કાઢનાર વેપારીને આપ્યા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. તે આપણે બધા જાણીએ છીએ કારણ કે આપણે કપાસિયા તેલ વધારે પડતું વાપરીએ છીએ. તો આવા જે કપાસિયા તેલ છે એ કપાસિયા તેલ તે ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને એનો ખોળ પશુઓના આહારમાં ખાંડ તરીકે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રૂ છે એને અલગ રાખી અને વેચવામાં આવ્યું અને એના જે કપાસિયા છે એ કપાસિયાને તે મોટી કોઈ કંપનીમાં તેલની કંપનીમાં વેચી અને એમાંથી કપાસિયાનું તેલ કાઢવામાં આવ્યું. તે આપણી જે ખાદ્ય તરીકે વાપરીએ છીએ તે અને એનો ખોળ એટલે કે એનું જે ભૂસું કહેવામાં આવે તે પશુઓ એટલે કે પ્રાણીઓને ખોરાક માટે વપરાય છે એ તરીકે એનો ઉપયોગ કરવા માટે વેચી દીધો. જીનિંગ મિલના માલિકે રૂની ઘાંસળીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી દીધી. હવે આ જે ધનજીભાઈ છે, ધનજીભાઈએ જે રૂ લીધું હતું એ રૂમાંથી આપણે જોયું કે એમને કપાસિયા એક તેલની ફેક્ટરીમાં મોકલી દીધા. જ્યારે જે રૂ છે એ રૂ ક્યાં મોકલ્યું? જે રૂ છે એ જે શું કરે છે એ ઘાંસળીઓના જીનિંગ મિલના માલિક જે છે, જીનિંગ મિલના માલિકે રૂની ઘાંસળીઓના જે દોરા બનાવે એવી સ્પિનિંગની મિલમાં તે રૂ મોકલી દીધું. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલ બનાવવા ખરીદી લીધા. અહીંયા ધનજીભાઈ જે રૂ છે એ રૂ કઈ ફેક્ટરીઓ કે કોઈ મિલો કે જેમાં એ રૂમાંથી તાર બનાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે કાપડ છે કાપડમાંથી તમે ખેંચો અનેક પ્રકારના તાર છે. તો એ રૂમાંથી જે દોરા બનાવવામાં આવે તો આવા જે તાર બનાવવામાં આવે એવી સ્પિનિંગ મિલમાં તે ધનજીભાઈએ રૂને મોકલી દીધું. હવે આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધું. હવે જે આ દોરા છે એ દોરાને અમદાવાદની કોઈ કાપડ મિલે એમાંથી કાપડ બનાવવા માટે એ દોરા ખરીદી લીધા. જેમાંથી તૈયાર થયેલ કાપડના ટાંકા કલર કરતી ડાઇડ મિલમાં કલર કરવા માટે મોકલી આપ્યા. હવે જે અમદાવાદના કાપડ મિલવાળો છે એને આ દોરા લઈ અને કાપડ બનાવી અને એ કાપડને શું કર્યું, આ જે મિલવાળો છે એ મિલે શું કર્યું, કાપડના જે ડાઇંગ મિલ કે જે કલર કરતી
કલર કરવાની મિલ હોય તો કાપડને કલર કરવાની મિલ હોય એમાં આ અમદાવાદના વેપારીએ કલરવાળાને ત્યાં કાપડ મોકલી દીધું. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેને સિલાઈ કરીને તૈયાર ખમીસ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા. હવે એમ તે આ જે તમારું કલરવાળું કાપડ છે એ કાપડને એમાંથી વસ્ત્રો બનાવતી કે જુદા જુદા કપડાં બનાવતી ફેક્ટરીઓ છે એમાં આ કાપડ મોકલવામાં આવ્યું. એમાંથી કટિંગ થયું, એમાંથી જુદી જુદી શર્ટ અને પેન્ટ થયા અને એ પેન્ટમાંથી એમ તે તૈયાર થયેલા જે કપડાં છે પેન્ટની શર્ટ એને અલગ અલગ બોક્સમાં ભરી અને જથ્થાબંધમાં વિદેશમાં એમ તે એનો નિકાસ કરવામાં આવ્યો. બજારમાં પણ વેચવામાં આવ્યા, વિદેશમાં પણ વેચવામાં આવ્યા, બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ અને એમ તે આપણી પાસેથી એમ તે આ પેન્ટ શર્ટ શું કરીએ છીએ આપણા જથ્થાબંધ વેપારીઓ પાસેથી આપણા જે વેપારીઓ છે એ પેન્ટ શર્ટ ખરીદી લાવીએ છીએ અને એના પાસેથી આપણે ખરીદી લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે માત્ર ખેતરમાંથી બિયારણમાંથી કાચા માલથી રૂ તૈયાર થાય, રૂ તૈયાર થયા પછી તેની વેચાણ ચુનીલાલ પાસે વેચાયું. મગનભાઈએ ચુનીલાલને વેચ્યું, ચુનીલાલે એમ તે ધનજીભાઈને જીનિંગની ફેક્ટરીમાં વેચ્યું, ધનજીભાઈએ એમ તે જીનિંગની ફેક્ટરીમાં વેચ્યું. હવે જીનિંગની ફેક્ટરીમાંથી એમાંથી કપાસિયા અને રૂ અલગ થયા અને કપાસિયા જે છે એના જે તેલ કાઢનાર વેપારી છે એમાં વેચાયું અને એમાંથી આપણે જે ખાદ્ય તેલ થાય છે એ બન્યું અને એનો જે ખોળ છે એ પશુઓના આહારમાં થયો. જ્યારે બીજી બાજુ આપણે જઈએ તો એમાંથી જે રૂ બન્યું હતું એ રૂના માલિકે જીનિંગના માલિકે શું કર્યું, એ રૂની વાંસળીઓ જે છે એ એમ તે જે સ્પિનિંગ એટલે કે જેના તાર રૂમાંથી તાર બનાવવામાં આવે ત્યાં મોકલી આપ્યા. એમાંથી કાપડ તૈયાર થયું. એ જે દોરા તૈયાર થયા એમાંથી એ દોરામાંથી અમદાવાદ કાપડની મિલમાં મોકલવામાં આવ્યા. એમાંથી કાપડ તૈયાર થયું. આ કાપડમાંથી એના ટાંકા બનાવવામાં આવ્યા અને આ કાપડના ટાંકાને કલરમાં મોકલવામાં આવ્યા. કલર થયેલા કાપડને એમ તે અને વસ્ત્રો બનાવતી એટલે કે કપડાં બનાવતી ફેક્ટરીઓમાં મોકલવામાં આવ્યા. એમાંથી જુદા જુદા કટિંગ કરી અને પેન્ટની શર્ટ જેવા કપડાં તૈયાર કરવામાં આવ્યા. એના ઉપર લેબલ લગાવવામાં આવ્યા અને લેબલ લગાવ્યા બાદ તેને વિદેશોમાં અને આપણા અહીંયા પણ જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવે અને જથ્થાબંધ વેપારીઓ દ્વારા ત્યાંથી શું કરવામાં આવ્યું, નાના વેપારીઓને અને નાના વેપારીઓ પાસેથી આપણા પાસે આવી. તો ખેડૂતની વસ્તુ ખેડૂત પાસે કેવી રીતના આવી કે પોતે રૂ બનાવીને વેચે છે એ જ કાપડ થઈને પાછું પોતાની પાસે આવે છે. એટલે કે જલચક્ર જેવી એનું શું થયું, જલચક્ર જેવું એનું કરવામાં આવ્યું. કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીના સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પ્રચાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે. એમ તે કાચા માલથી તૈયાર થયેલી વસ્તુ ખેડૂત સુધી, ખેડૂત પછી એનું ઉત્પાદક, વેપારી, પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુ લઈ જવાય તે પરિવહનથી છે ગ્રાહક સુધી વસ્તુ કેવી રીતના પહોંચે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. દરેકને તેમાંથી ઓછા વધતા પ્રમાણમાં વળતર મળે છે. એમ તે ખેડૂતથી માંડી અને પરિવહન સુધી દરેકને પોતાના ભરણ પોષણ માટે વધતું ઓછું વળતર એટલે કે એમના પ્રમાણમાં પૈસા મળી રહેતા હોય છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. એમ તે આપણે પણ રોજબરોજની ચીજવસ્તુઓ છે એ બજારના માધ્યમથી બજાર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. એમ તે આ જે બજારો છે એ બજારો દ્વારા લોકોને પોતાની રોજગારી એટલે કે પોતાના ખાવાનું ભરણ પોષણ પણ કરે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી ગઈ છે. પાકા રોડો થયા છે, પરિવહન એટલે કે વાહન વ્યવહારની સારી એવી સુવિધા થઈ ગઈ છે, બેન્કિંગ એટલે કે પૈસાની લેવડ દેવડની પણ સારી એવી વ્યવસ્થા થઈ છે અને સંદેશા વ્યવહારની પણ સારી એવી વ્યવસ્થા થઈ છે. તો આના કારણે બજારોમાં સારી એવી ક્રાંતિ એટલે કે બજારોમાં સારો એવો વિકાસ થયો છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. એમ તે વિશ્વના દેશો પણ એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ.
આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. એમ તે આપણી આસપાસ પણ કેટલાય બજારો છે અને ઓનલાઈન પણ બજાર છે અને વિશ્વના બજારોથી પણ આપણે વસ્તુ મેળવીએ છીએ. તો આના કારણે આપણે અત્યારના સમયમાં આખું વિશ્વ છે એ એક બજાર તરીકે જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર વિશે તો સમજ્યા, પરંતુ આપણે કપાસ વિશે પણ જોઈએ કે પહેલાં કપાસ તૈયાર થયો એટલે એને વીણવું બતાવ્યું છે. એના પછી કપાસનો સંગ્રહ કરતો બતાવ્યો છે. સંગ્રહ થયેલો કપાસને વેચવા માટે ક્યાં લઈ ગયા છે? માર્કેટ યાર્ડમાં લઈ ગયેલા છે, તો એ બતાવેલું છે. હવે માર્કેટ યાર્ડમાંથી વેચાણ પછી એને લોઢવું, એટલે કે કપાસ અને એનું જે બિયારણ છે એ જે જુદું પડે છે તે બતાવેલું છે. ત્યારબાદ એની સફાઈ, એની સફાઈ થાય છે તે સફાઈ બતાવેલી છે. પછી અલગ ટોટલી તમારો જે કપાસ તૈયાર થયો એ કપાસનો એકત્રિત તરીકે બધા એનો સંગ્રહ ભેગો કરવામાં આવે છે. આ ભેગા થયેલા કપાસને શું કરવામાં આવે છે? એને ગાંસડી બાંધવામાં આવે છે. ગાંસડી થયેલી એને એમ તે જે તાર બનાવતો હોય એ વેપારીને વેચવામાં આવે છે. તારવાળો જે છે એ જે કાપડ બનતો હોય એને મોકલવામાં આવે છે. એ વણતા કાપડમાંથી રંગીન કલર કરી અને એના શું કરવામાં આવે છે? એને જો અહીંયા રંગતું બતાવવામાં આવ્યું છે. રંગ્યા પછી એને સિલાઈ કરતી બતાવવામાં આવી છે અને સિલાઈ કર્યા પછી એને વેચાણ થતું બતાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ ફર્યા છીએ, બજારની ખૂબ જ માહિતી મેળવી છે. હવે થાકી ગયા છીએ તો વિદ્યાર્થી મિત્રો ઘરે જઈ નાસ્તો કરી અને આરામ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર તો પૂરું થાય છે અને ચેપ્ટરની સાથે સાથે આપણી બુકનો અભ્યાસ પણ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભગવાનને એટલી પ્રાર્થના કરી કે આખું આ વર્ષ તો આપણે પ્રત્યક્ષના બદલે પરોક્ષ રીતે ભણ્યા, પરંતુ આવતું વર્ષ આપણે શું કરી? આમને સામને હસતા રમતા મોજ મસ્તી સાથે ભણીએ. એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા બુક પૂરી થાય છે, એટલે કે આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે. ધન્યવાદ. જય હિન્દ.